કેન્દ્રીય રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે જાહેરાત કરી કે સંસ્કૃતિ મંત્રાલય રચનાત્મક ભારત નામની નવી કેન્દ્રીય ક્ષેત્ર યોજના વિકસાવી રહ્યું છે। આ પહેલનો ઉદ્દેશ્ય ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી દેશભરના સર્જનાત્મક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે। રચનાત્મક ભારત યોજના વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા અને નવીનતાને પોષણ આપવા માટે વ્યાપક માળખું પૂરું પાડવા માટે રચાયેલ છે, જેમાં કલા, હસ્તકલા, ડિઝાઇન અને ડિજિટલ મીડિયા સામેલ છે। આ યોજના સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય સહાય, માર્ગદર્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરું પાડશે। આ આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં નવીન પ્રોજેક્ટ્સ અને પહેલો દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ અને પ્રોત્સાહન, સર્જનાત્મક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત વ્યવસાયો માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરું પાડવી, વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાં કૌશલ્ય વિકસાવવા માટે તાલીમ કાર્યક્રમો અને વર્કશોપ્સ ઓફર કરવી, ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરતા નવા અને નવીન ઉત્પાદનો અને સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવું। મંત્રી બઘેલે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના નોકરીના અવસરો સર્જવામાં અને ભારતની સર્જનાત્મક પ્રતિભાની સંભાવનાને ઉપયોગમાં લઈને આર્થિક વૃદ્ધિ ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમણે આ પહેલની સફળતા સુનિશ્ચિત કરવા માટે સરકારી એજન્સીઓ, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકારના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો। રચનાત્મક ભારત યોજના 2025ની શરૂઆતમાં શરૂ થવાની અપેક્ષા છે, જેમાં વિગતવાર અમલ યોજના અને માર્ગદર્શિકાઓ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે। આ પહેલ ભારતને રચનાત્મક અર્થવ્યવસ્થામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવાની દિશામાં महत्वपूर्ण पगलू है। संस्कृति मंत्रालय का एक नई केंद्रीय क्षेत्र योजना रचनात्मक भारत विकसित कर रहा है, ताकि भारत की रचनात्मक अर्थव्यवस्था को बढ़ावा दिया जा सके, भारत की सांस्कृतिक संपदा को उसकी आर्थिक विकास रणनीतियों के तहत एकीकृत करने में दीर्घकालीन अंतराल को संबोधित किया जा सके। 10 करोड़ से अधिक रचनात्मक लोगों, अभ्यासियों और पेशेवरों को लाभ देने की उम्मीद है। यह संस्कृति क्षेत्र में 1000 नए स्टार्टअप का निर्माण, ई कॉमर्स, डिजिटल मार्केटिंग, AR, VR और AI जैसी उभरती प्रौद्योगिकियों में 15,000 से अधिक कारीगरों को प्रशिक्षित करना, 20 लुप्त प्राय कला और शिल्पों को पुनर्जीवित करना, अगले 5 वर्षों में भारत के रचनात्मक निर्यात को दोगुना करना, 2030 तक 1 लाख नौकरियों का सृजन करना।